નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ વિષયમાં આપણે પ્રકરણ નંબર 6 શરૂ કરેલું છે અને આ છઠ્ઠું પ્રકરણ હવે પૂર્ણતાને આરે છે. અત્યાર સુધી આપણે જે કંઈ પણ ભણી ગયા છીએ એનું એક પુનરાવર્તન કરીએ છીએ, પણ સાથે સાથે આ પ્રકરણમાંથી એક 5 માર્ક્સનો પ્રશ્ન કેટલીક વખતે તફાવત સ્વરૂપનો પણ હોઈ શકે, કેટલીક વખતે ડી વિભાગમાં 3 માર્ક્સ માટે પણ હોઈ શકે. અહીંયા આ ચેપ્ટરની અંદર જુદા જુદા સ્વરૂપોમાં પાંચમું અને સૌથી છેલ્લું સ્વરૂપ એટલે જોઈન્ટ સ્ટોક કંપની, આપણે એનો પણ અહીંયા પરિચય મેળવ્યો એની સ્થાપના વિધિ અંતર્ગત. તો આજના આ સેશનમાં આપણે પ્રકરણના અંતિમ ભાગમાં આવેલા અને ખૂબ જ પરીક્ષાલક્ષી એવા 3 માર્ક્સના અને 5 માર્ક્સમાં પણ પૂછી શકાય એવા તફાવતની ચર્ચા કરીશું. પણ એ પહેલાં આ ચેપ્ટરની શરૂઆત આપણે કરી હતી ત્યારે સહકારી મંડળી એટલે શું અને એના લક્ષણો, કે જે 5 માર્ક્સ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય. અને એ સહકારી મંડળી એટલે એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ કે જે વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે અને સ્વૈચ્છિક રીતે જોડાય એ સહકારી મંડળી. દાખલા તરીકે દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ખેત ઉત્પાદક સહકારી મંડળી, આપણે ઘણા બધા ઉદાહરણની સહિત એની ચર્ચા કરી, એની લાક્ષણિકતાઓ પણ જોઈ, જેવું કે સરળ સ્થાપના વિધિ, સ્વૈચ્છિક મંડળ, યોગ્ય નફાની વહેંચણી, શેરની ઓછી કિંમત, સભ્ય દીઠ મતાધિકાર, સભ્યોની સમાનતા, અલગ વ્યક્તિત્વ, લોકશાહી વહીવટ. આપણે એવી સ્પષ્ટ વાત થયેલી હતી કે 5 માર્ક્સનો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે ઓછામાં ઓછા 8 લક્ષણો સમજાવવાના. આપણી પાસે 11 લક્ષણો હતા. જો તમે સહકારી મંડળીના લક્ષણો કરો તો એની સાથે ફાયદા પણ તૈયાર થશે, કારણ કે કેટલીક લાક્ષણિકતાઓ ફાયદામાં રિપીટ થાય છે, જેમ કે સરળ સ્થાપના વિધિ, અલગ વ્યક્તિત્વ, અસ્તિત્વ, ખુલ્લું સભ્યપદ, લોકશાહી વહીવટ, વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ છે, લોકશાહીની તાલીમ શાળા અને સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે કામ કરતી આ એક સંસ્થા એટલે સહકારી મંડળી. આપણે એની મર્યાદાઓની પણ ચર્ચા કરી, જેવી કે મૂડીની મર્યાદા, રાજકીય હસ્તક્ષેપ, સાથે સાથે સભ્યો વચ્ચે અસહકાર અને કાર્યક્ષમ વહીવટનો અભાવ. જેવી રીતે એક સિક્કાની બે બાજુ હોય એવી જ રીતે સહકારી મંડળીની મર્યાદાઓની પણ આપણે ત્યાં ચર્ચા કરી. ત્યાર પછી સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે શું? અત્યાર સુધી કંપની ધારો 1956ની વાત હતી. હવે 2013ના કંપની ધારા પ્રમાણે વ્યાખ્યા એવું છે કે આ અથવા આ અગાઉના ધારા હેઠળ રચાયેલી, નોંધાયેલી કંપની, સ્થપાયેલી કંપની એટલે જોઈન્ટ સ્ટોક કંપની. સંયુક્ત હિસ્સો કે જેમાં શેર બહાર પાડવામાં આવે અને અસંખ્ય શેરધારકો જે કંપનીના સાચા માલિકો ગણાય અને એના પ્રતિનિધિઓ જે ચૂંટણીમાં ચૂંટાઈને મંડળ, સંચાલક મંડળ રચે અને ઉચ્ચ સપાટી પર કંપનીનો વહીવટ કરે. આપણે જાણીએ છીએ સહકારી મંડળીમાં વ્યક્તિ દીઠ મતાધિકાર છે, જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીમાં સભ્ય દીઠ મતાધિકાર રાખવામાં આવેલો છે. ત્યારબાદ કંપનીની લાક્ષણિકતાઓની ચર્ચા કરી, એમાં પણ સેમ 5 માર્ક્સનો પ્રશ્ન હતો. કંપની એટલે શું અને કંપનીના લક્ષણો, ઓછામાં ઓછા 8 લક્ષણો આપણે તૈયાર કરવાના હતા. સાથે સાથે 5 માર્ક્સનો ફરી એક પ્રશ્ન હતો, કંપનીના ફાયદા અને મર્યાદા. હવે આ ફાયદા અને મર્યાદા 3 માર્ક્સની 2 ટૂંકનોંધોમાં પણ પૂછી શકે. એટલે આપણે 6 ફાયદા અને 6 મર્યાદાઓ, ટોટલ 8 ફાયદા આપેલા છે, એમાંથી 6 ફાયદા તૈયાર કરવાના હતા. મુદ્દા ખાસ તૈયાર કરજો અને મુદ્દાના સમજૂતી પોતાની મૌલિકતાને આધારે તમે આપી શકો છો.
એની મર્યાદાઓની ચર્ચા કરી. 9 મર્યાદાઓ પૈકી આપણે 6 મર્યાદાઓ સમજાવીએ. 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો ચાલે. અને 5 માર્ક્સમાં લાભાલાભ જો ભેગા પૂછાય તો તમે 5 ફાયદા 5 મર્યાદાની સમજૂતી પણ આપી શકો. ત્યારબાદ આપણે કંપનીના વિવિધ પ્રકારોની પણ ચર્ચા કરી ચૂક્યા અને એ પ્રકારોમાં ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપની, દાખલા તરીકે LIC, RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વગેરે. ત્યાર પછી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ખાનગી કંપની, જાહેર કંપની બંનેના પેટા પ્રકારોની ચર્ચા કરી, જેમ કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી અને જાહેર કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી અને જાહેર કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી અને જાહેર કંપની. એનો આપણે પરિચય મેળવ્યો. વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકારો ખૂબ જ મહત્ત્વના: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. મિત્રો, ત્રણેયની વ્યાખ્યા બહુ જ અગત્યની છે. જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના 51% કે તેથી વધુ શેર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એક કરતાં વધુ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર અને રાજ્ય સરકાર ધરાવતી હોય તેને સરકારી કંપની કહેવાય. આપણે જોઈ ગયેલા છીએ. એમાં ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, અશોક હોટેલ્સ, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ, આ બધા જ એના ઉદાહરણો છે. શાસક અને ગૌણ કંપનીમાં આપણે જોયું કે જે કંપની અન્ય કંપનીના 50%થી વધુ શેર ધરાવે અને એના ડિરેક્ટરોની નિમણૂક કરવાની સત્તા પણ એની પાસે હોય એને શાસક, અને જે કંપનીના 50% શેર અન્ય કંપની પાસે હોય એના ડિરેક્ટરો અન્ય કંપની નિમણૂક કરતી હોય તો તે ગૌણ. અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ આપણે 2 પ્રકારોની ચર્ચા કરી, એક ભારતીય અને વિદેશી. જે ભારતીય કંપની ધારા હેઠળ નોંધાયેલી છે અને ભારતમાં જ એની રજિસ્ટર ઓફિસ છે એ ભારતીય, અને જે વિદેશી કંપની ધારા વિદેશમાં જેની રજિસ્ટર ઓફિસ છે તે વિદેશી કંપની. ત્યારબાદ આપણે સ્થાપના વિધિની ચર્ચા કરી. એની અંદર પણ સૌથી પહેલાં પ્રવર્તન એટલે શું, પ્રવર્તક કોને કહેવાય અને પ્રવર્તનના 4 તબક્કા. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો સૌથી અગત્યનો પ્રશ્ન એટલે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. ખૂબ જ અગત્યનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરી. એમાં આવેદનપત્ર, એની 6 કલમો: નામની કલમ, સરનામાની કલમ, ધ્યેયની કલમ, જવાબદારીની કલમ, સ્થાપનાની કલમ, જવાબદારીની કલમ. નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જોગવાઈ, જાહેરાત અને કાયદેસરતાનું જાહેરનામું. તો આ હતું અત્યાર સુધી જે ચાલી ગયેલું એ કન્ટેન્ટ, એનું એક સંક્ષિપ્ત વિવરણ કર્યું. હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા પાર્ટમાં છીએ, છેલ્લા પોર્શનમાં, અને આ છેલ્લા ભાગમાં આપણે 3 તફાવત કરવાના છીએ. ત્રણેય તફાવત માટે હું તમને એક વાત પહેલેથી કહી દઉં કે 3 તફાવતમાંથી ઓછામાં ઓછા 6 મુદ્દા તમને આવડવા જોઈએ, અને આવડશે જ, કેમ કે એની લાક્ષણિકતાઓ તમે ભણી ગયેલા છો, ફાયદા મર્યાદા ભણી ગયેલા છો બધા સ્વરૂપોના. એટલે અહીંયા 3 તફાવત છે. ત્રણેય તફાવતમાં ઓછામાં ઓછા 6 મુદ્દા કરજો, કારણ કે ડી વિભાગમાં પૂછાય ત્યારે 6 સાચા મુદ્દાની તફાવત સમજૂતી સાથેનો 3 માર્ક્સ મળે, અને 5 માર્ક્સમાં પૂછાય તો વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં એવો નિયમ છે કે તમને 5 જ મુદ્દા સમજાવો તોય 5 માર્ક્સ મળે. એટલે આપણે એક કામ કરવાનું, ત્રણેય તફાવતના 6 મુદ્દા યાદ રાખીશું, 6 મુદ્દા. તો શરૂઆત કરીએ છીએ 6.3. પહેલો તફાવત, ભાગીદારી પેઢી અને કંપની. વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ છે સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે, એ આપણે ભણી ગયેલા, સરળ પણ છે, અને અલગ કાનૂની વ્યક્તિત્વ એને મળતું નથી. જ્યારે કંપનીમાં સ્થાપના વિધિ લાંબી છે, અટપટી છે, અને નોંધણી ફરજિયાત છે. રજિસ્ટ્રાર સમક્ષ આપણે નોંધણી કરાવવી પડે તો જ કંપની સ્વરૂપને અલગ કાનૂની અસ્તિત્વ અને વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. પહેલો મુદ્દો હતો સ્થાપના વિધિ. બીજો પોઈન્ટ, સભ્ય સંખ્યા. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2, અને કંપની ધારો 2013
અહીંની કલમ 464 પ્રમાણે 100થી વધુ નહીં એવી રીતે સરકાર નક્કી કરે એ મુજબ રહેશે. પણ આપણે તો આ જ યાદ રાખીશું કે હાલમાં કંપની પરચુરણ નિયમ 10 પ્રમાણે 2014થી ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલી છે. હવે આટલું બધું વિવરણ તમે નહીં લખો, ચાલશે. તમે સીધા એવું લખો કે ભાઈ ભાગીદારી પેઢીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને હાલની જોગવાઈ પ્રમાણે વધુમાં વધુ 50. બસ પતી ગયું. તમારે પરચુરણ નિયમ કે કલમ કે ધારો 2013 એવું કશું લખવાની જરૂર નથી. સામે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો, તમે જાણો છો, વધુમાં વધુ અમર્યાદિત, અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200ની સભ્ય સંખ્યા હોય છે. તો આ બીજો મુદ્દો. ત્રીજો, મૂડી. ભાગીદારી પેઢી પ્રમાણમાં ઓછી મૂડી મેળવી શકે છે કારણ કે ભાગીદારોએ જ લાવવાની હોય છે. તમારે આટલું જ લખવાનું. જ્યારે કંપની સ્વરૂપમાં શેર બહાર પાડીને મૂડી એકત્ર કરવામાં આવતી હોવાથી ખૂબ જ મોટા પાયા પર કંપની મૂડી મેળવી શકે છે. ચોથો મુદ્દો, હિસ્સા કે હિતની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારોની સંમતિ કે મંજૂરી વગર તમે પોતાનો હિસ્સો બીજાની તરફેણમાં તબદીલ કરી શકતા નથી. પરમિશન લેવી પડે ભાઈ. જ્યારે કંપની સ્વરૂપમાં સભ્યો શેરની ફેરબદલી સરળ રીતે કરે છે. હા, ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ છે. બાકી જાહેર કંપનીની શેરની ફેરબદલી સરળતાથી અને મુક્ત રીતે થઈ શકે છે. પાંચમું, જવાબદારી. ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. અમર્યાદિત એટલે જો પેઢીની મિલકતો કરતાં દેવું વધે છે તો દરેક ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ કંપનીનું દેવું એટલે પેઢીનું દેવું ભરપાઈ કરવું પડશે. જ્યારે કંપની સ્વરૂપમાં મર્યાદિત જવાબદારીવાળી કંપનીના દેવા શેર હોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર નથી. હા, એમની જવાબદારી કેટલી? તો શેરની દાર્શનિક કિંમત જેટલી. ધારો કે મારી પાસે રિલાયન્સનો 2000નો શેર હોય અને રિલાયન્સમાં મિલકતો કરતાં દેવું વધી જાય તો મારા કેટલા રૂપિયા જોખમમાં? ફક્ત 2000 રૂપિયા, જે શેરની કિંમત છે તે. એવા 10 શેર હોય તો 20,000 રૂપિયા, 100 શેર હોય તો 2 લાખ રૂપિયા. એ જોખમમાં એ રૂપિયા પાછા ના મળે. પણ એના માટે થઈ મારે અંગત મિલકતો કંઈ વેચવાની જરૂર નથી. છઠ્ઠો મુદ્દો, સંચાલન. પેઢીનું સંચાલન ભાગીદારો જાતે જ કરશે. કોઈ સેલેરાઇડ પર્સન કે અધિકારીની નિમણૂક કરવામાં આવતી નથી. જ્યારે સામે શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો જે છે એ કંપનીનું સંચાલન કરે છે. આયુષ્યની વાત કરીએ તો ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તો પેઢી વિસર્જિત થઈ જાય એટલે એનું આયુષ્ય ટૂંકું છે. જ્યારે કંપનીમાં સભ્યનું મૃત્યુ થાય, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તો પણ અસ્તિત્વનો અંત આવતો નથી. એટલે ભાગીદારી પેઢી કરતાં કંપનીનું આયુષ્ય લાંબુ છે. ચલો, આઠમું, રહસ્યની જાળવણી. ધંધાના રહસ્યો અહીંયા જળવાશે ભાગીદારી પેઢીમાં, કારણ કે 3 ભાગીદારો 4 ભાગીદારો જે હોય. જ્યારે કંપનીમાં રહસ્યો જળવાતા નથી, કારણ તમે ભણી ગયા નોંધણીનું પ્રમાણપત્ર મેળવવામાં આવેદન, નિયમન પત્ર બધું ડિસ્ક્લોઝ કરવું પડે, રજિસ્ટ્રારને જમા કરાવવું પડે, એટલે ત્યાં રહસ્યો જળવાતા નથી. ભાગીદારી પેઢી પરિવર્તનશીલ છે, જ્યારે કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતા હોતી નથી. મુશ્કેલી છે, કારણ કે એ ટોપ લેવલનું સ્વરૂપ છે. હવે એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. 10મો મુદ્દો, વ્યક્તિગત સંપર્ક. પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ભાગીદારો સીધો સંપર્ક રાખી શકશે, કારણ કે એનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, એનો વ્યાપ મર્યાદિત છે. જ્યારે કંપનીમાં વ્યક્તિગત સંપર્કનો અભાવ વર્તાય છે, નથી થઈ શકતો ગ્રાહકો સાથે. વિસર્જનની વાત કરીએ, છેલ્લો મુદ્દો. કરાર અનુસાર અથવા કાયદાએ નક્કી કરેલા સંજોગોમાં કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકાય છે. જ્યારે કંપનીનું વિસર્જન કરવાનું હોય તો કાયદાનું પાલન કરીને જ એનું વિસર્જન થઈ શકશે. એ સિવાય કંપનીનું વિસર્જન થઈ શકતું નથી.
તો આ પ્રમાણે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત સ્પષ્ટ થયો. તમને યોગ્ય લાગે એવા પેન્સિલથી 6 મુદ્દા તમે ટીક કરી દો. પહેલું છે સ્થાપના વિધિ, બીજું સભ્ય સંખ્યા, ત્રીજું મૂડી, ચોથું હિતની ફેરબદલી, પાંચમું જવાબદારી, છઠ્ઠું સંચાલન, સાતમું આયુષ્ય, આઠમું રહસ્યની જાળવણી, નવમું પરિવર્તનશીલતા, 10મું વ્યક્તિગત સંપર્ક, 11મું વિસર્જન. આમાંથી કોઈ પણ 6 મુદ્દા આપણે યાદ રાખવાના છે મિત્રો. તફાવત નંબર 2 6.4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તફાવત. તમે પહેલાં તો પેન્સિલથી MIMP લખી રાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાનગી કંપની અને જાહેર કંપની. આ ત્રણેય તફાવતમાં સૌથી અગત્યનો તફાવત જો કોઈ હોય તો તે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો છે મિત્રો. ખાસ તૈયાર કરજો અને એકદમ સહેલો છે. ઓલરેડી આપણે પ્રકારો ભણ્યા, એમાં તફાવત પણ ભણી જ ગયેલા છીએ, એટલે એકદમ સરળતાથી તમને યાદ રહી જશે. ચલો, પહેલાં તો સભ્ય સંખ્યા. તમે જાણો છો ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200, જ્યારે જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. આ મુદ્દો તો બધાને ફાવે. ચલો, બીજો મુદ્દો શેરની ફેરબદલી. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર કંપની નિયંત્રણ રાખી શકે છે, એટલે કે શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે ખાનગી કંપનીમાં, યાદ રાખજો. જ્યારે જાહેર કંપનીની શેરની ફેરબદલી મુક્ત છે. યુ કેન સેલ ઓર બાય શેર્સ ફ્રોમ ધ શેર માર્કેટ એટ એની ટાઈમ. એટલે શેરની ફેરબદલી મુક્ત રીતે થાય છે. ત્રીજો મુદ્દો જાહેર જનતાને આમંત્રણ. ખાનગી કંપની જાહેર જનતાને પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ નથી આપી શકતી. હવે આમંત્રણ કઈ રીતે આપી શકાય? તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને. તો એ નથી આપી શકતી. જ્યારે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડશે અને જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટેનું આમંત્રણ આપી શકશે. ચોથું, એક વ્યક્તિની કંપની. ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે, વન મેન કંપની. હા, ડિરેક્ટર હોય તેવા એકમાત્ર સભ્ય સાથે પણ કરાર કરી શકે. જ્યારે જાહેર કંપની એક વ્યક્તિની ન હોઈ શકે અને જાહેર કંપની આવો કરાર પણ ન કરી શકે. આ મુદ્દો યાદ રાખજો. ત્યારબાદ 5મો પોઈન્ટ, સંચાલકોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, ખાનગી કંપનીમાં યાદ રાખજો, સભ્ય અને સંચાલકો બંને અલગ અલગ છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો, પણ 3માં એક મહિલા સભ્ય અનિવાર્ય છે. યાદ રાખજો. નામને છેડે. છઠ્ઠો મુદ્દો, કંપનીનું નામ. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો એના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે, અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ શબ્દ લાગે. તમારે ફક્ત એટલું યાદ રાખવાનું કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ ખાનગી કંપનીના નામને છેડે લાગે અને જાહેર કંપનીના નામને છેડે ફક્ત લિમિટેડ શબ્દ લાગે. આ યાદ રાખજો. પ્રાઇવેટ લિમિટેડ ખાનગી કંપનીના નામને છેડે અને લિમિટેડ શબ્દ જાહેર કંપનીના નામને છેડે. બસ આટલું યાદ રાખવાનું છે. 7મું, નિયમન પત્ર. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. નિયમન પત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે. જ્યારે જાહેર કંપની નિયમન પત્ર ન બનાવે ને તો એને કંપનીના પરિશિષ્ટ 1માં આપેલું નમૂનાનું નિયમન પત્ર લાગુ પડે, જેને ટેબલ A તરીકે ઓળખવામાં આવે. ત્યાં તમે પેન્સિલથી સાઈડ પર લખી રાખો, ટેબલ A. ટેબલ A શું છે? ટેબલ A ફોર અમેરિકા, બરાબર? એ લેવાનો છે. ટેબલ A એ નમૂનાનું નિયમન પત્ર છે, જે જાહેર કંપની જો આર્ટિકલ્સ ન બનાવે તો એને આપોઆપ ટેબલ એની જોગવાઈઓ લાગુ પડે છે મિત્રો.
8મો મુદ્દો લઘુત્તમ ભરનું. મિનિમમ સબસ્ક્રિપ્શન. ખાનગી કંપનીને લઘુત્તમ ભરનાની જોગવાઈ લાગુ પડતી નથી, જ્યારે જાહેર કંપનીને લઘુત્તમ ભરનાની જોગવાઈ લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કંપની શરૂ કરવા માટે તમારા ઓછામાં ઓછા નક્કી કરેલા શેર તો વેચાવા જ જોઈએ. જો માર્કેટમાં ન વેચાય ને તો કંપની શરૂ થઈ શકતી નથી. એટલે આપણે ખબર છે બેંકવાળા ચેપ્ટરમાં ભણ્યા હતા બાંહેધરી દલાલની સેવા જે બેંકો આપે છે, કે તમારું લઘુત્તમ ભરના જેટલા શેર જો નહીં વેચાય તો અમે ખરીદી લઈશું. પણ સંચાલકો નિશ્ચિંત થઈ જાય છે અને લઘુત્તમ ભરના જેટલા શેર વેચાશે જ એવી એમને ખાતરી થઈ જાય છે. તો લઘુત્તમ ભરનું ખાનગી કંપનીમાં લાગુ નથી પડતું, જ્યારે જાહેર કંપનીમાં લઘુત્તમ ભરનાની જોગવાઈ લાગુ પડે છે. 9મું, નવા શેર. નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના વર્તમાન સભ્યો સિવાયના અન્ય વ્યક્તિને તે શેર આપી શકે. જ્યારે જાહેર કંપનીમાં એવી જોગવાઈ છે કે ભાઈ તમે નવા શેર બહાર પાડો તો પહેલાં તમારા વર્તમાન સભ્યોને દરખાસ્ત કરો, એમને પૂછો, બરાબર છે, પછી જ તમે જાહેર જનતા માટે બહાર પાડી શકો. આ જાહેર કંપનીની જોગવાઈ છે. વિદ્યાર્થી મિત્રો, તમે એમાંથી જુઓ, પહેલો મુદ્દો સભ્ય સંખ્યા, બીજું શેરની ફેરબદલી, ત્રીજું નામને છેડે, ચોથું સંચાલકોની સંખ્યા, 5મું નિયમન પત્ર. આટલા તો તમે ઓલરેડી મુદ્દા ભણી જ ગયેલા છો. 4 મુદ્દા, 2 એડ કરવાના એટલે 6 થઈ જાય. તો તમને યોગ્ય લાગે એવા 6 મુદ્દા તમારે પેન્સિલથી ટીક કરી લેવાના છે. બહુ જ સહેલા છે. એટલે એ 6 મુદ્દા લખશો એટલે 3માંથી 3 માર્ક્સ મળશે સમજૂતી સાથે. અને પરીક્ષામાં 5 માર્ક્સ માટે પૂછાય તો પણ તમારે 5 જ મુદ્દા સમજાવવાના હોય છે. એટલું બધું સહેલું છે આ. તો આ ત્રણેય તફાવત પૈકી સૌથી અગત્યનો તફાવત એટલે ખાનગી અને જાહેર કંપની વચ્ચેનો તફાવત. હું વળીને કહું છું, તમે ત્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી રાખો. આ તફાવત પરીક્ષામાં પૂછાતો જ હોય છે. ચલો, આ ચેપ્ટરનો છેલ્લો તફાવત, છેલ્લો પ્રશ્ન, સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત. આપણે અત્યાર સુધી ભાગીદારી પેઢી અને કંપની વચ્ચે તફાવત ભણ્યા, ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચે તફાવત ભણ્યા. આ છે મંડળી અને કંપની વચ્ચેનો તફાવત. આમાંથી પણ 9 મુદ્દા પૈકી ઓછામાં ઓછા 6 મુદ્દા આપણને આવડવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પહેલો છે અર્થ. આપણે જાણીએ છીએ, આપણે તૈયાર કર્યો એ અર્થ પણ લખીએ કે ભાઈ એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જે પોતાના સભ્યોના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે, જ્યારે કંપની કાયદેસરનો ધંધો કરી નફો કરવા માટે ભેગી થયેલી વ્યક્તિઓનું મરજિયાત મંડળ છે, ફરજિયાત નથી. તમને યોગ્ય લાગે તો તમે શેર ખરીદો. હેતુ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવા, આર્થિક વિકાસ અને સદ્ધરતાનો છે. યાદ રાખજો, મંડળીનો નફાનો હેતુ ગૌણ છે, જ્યારે કંપનીનો તો એક જ હેતુ હોઈ શકે અને તે છે નફાનો હેતુ. ચલો, ત્રીજો મુદ્દો ફરી પાછો આપણો પરિચિત મુદ્દો છે, સભ્ય સંખ્યા. ઓછામાં ઓછા 10 સભ્યો અને વધુમાં વધુ કોઈ જ સભ્ય સંખ્યા અંગે જોગવાઈ નથી, એટલે અનિયંત્રિત, અમર્યાદિત. સહકારી મંડળીમાં ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ કોઈ જોગવાઈ નથી. જ્યારે કંપનીની સભ્ય સંખ્યા પૂછીએ તો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોઈ શકે, જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્ય સંખ્યા હોઈ શકે. આ આપણે જાણીએ છીએ. આગળ પણ 2 તફાવતમાં આવી ગયું. ચોથું, સ્થાપના વિધિ. મંડળીની સ્થાપના વિધિ કંપની કરતાં સરળ છે. જ્યારે આપણે ભણી ગયા
કંપનીની સ્થાપના વિધિ લાંબી અને અટપટી છે, ખર્ચાળ. 5મો મુદ્દો વહીવટ. સહકારી મંડળીમાં વહીવટ લોકશાહી ઢબે થાય છે, એટલે કે સભ્ય દીઠ એક મત આપી શકાય, સભ્ય દીઠ મતાધિકાર. જ્યારે કંપની સ્વરૂપમાં માત્ર સૈદ્ધાંતિક રીતે જ લોકશાહી વહીવટ છે. એકચ્યુઅલી લોકશાહી વહીવટનો ખ્યાલ ભ્રામક છે. ભ્રામક એટલે ભ્રમ ઊભો કરે એવો છે, ખોટ પણ, કે ભાઈ લોકશાહી રીતે કંપનીનું વહીવટ થાય છે, પણ એકચ્યુઅલી જે લોકો વધુ શેર ખરીદી અને મંડળમાં સ્થાન પામે છે એ લોકો અંગત હિત અને સ્વાર્થ માટે કંપનીમાં કાર્ય કરે છે. એ આપણે એની મર્યાદાઓમાં ભણી ગયેલા છીએ. 6થો મુદ્દો શેર. મંડળીમાં એક સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના શેર બહાર પાડી શકાય. એક સરખો અધિકાર, કોમન રાઇટ્સ ફોર ઓલ હોલ્ડર્સ, અને એક જ પ્રકારના શેર. ત્યાં ઇક્વિટી એટલે ઇક્વિટી, પ્રેફરન્સ ના હોય. જ્યારે કંપની સ્વરૂપ ઇક્વિટી શેર તો બહાર પાડે જ, પણ પ્રેફરન્સ એટલે પસંદગીના શેર પણ બહાર પાડે. વિદ્યાર્થી મિત્રો, પસંદગીના શેર એટલે શું આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું. જે શેર ઉપર ડિવિડન્ડની ચૂકવણી અને વિસર્જન સમયે રકમ પાછી આપવાનો પહેલો અધિકાર આપવામાં આવે, પહેલી પસંદગી આપવામાં આવે, તેને પસંદગીના શેર કહેવાય. ફર્સ્ટ પ્રાયોરિટી વિલ બી ગિવન ટુ ધીસ ટાઈપ્સ ઓફ શેર્સ, ધેટ ઇઝ પ્રેફરન્સ શેર. 7મો મુદ્દો શેરની ફેરબદલી અને સભ્યપદનો અંત. સહકારી મંડળીમાં શેરની ફેરબદલી નથી થઈ શકતી. સભ્ય મંડળીને પોતાના શેર પાછા આપી દે તો અંત લાવી શકે, અને એટલે જ આપણે એની મર્યાદામાં ભણ્યા કે મૂડી ઓછી, મર્યાદિત મૂડી મળે છે મંડળીમાં. જ્યારે કંપની સ્વરૂપમાં તો શેરની ફેરબદલી થઈ શકે છે, એટલે કંપનીએ આ રૂપિયા નથી આપવા પડતા. સભ્યો જ અંદરો અંદર શેરનું ખરીદ વેચાણ કરે છે. કંપનીની મૂડીમાં કોઈ જ ઘટાડો થતો નથી. 8મો મુદ્દો શેર મૂડી પર અસર. મંડળીનો સભ્ય મંડળીને શેર પરત કરી મૂડી પાછી મેળવી શકતો હોવાથી, હમણાં જ વાત કરીએ આપણે, એટલે મંડળીના મૂડી ભંડોળમાં ઘટ આવે છે. જ્યારે કંપની સ્વરૂપમાં સભ્ય દ્વારા શેરના ખરીદ વેચાણથી મૂડીના ભંડોળમાં કોઈ વધઘટ થતી નથી, કોઈ જ ફેરફાર થતો નથી, કારણ કે એ શેરના રકમ, એ શેરની મૂડી કંપનીએ નથી આપવાની. સભ્યો જ શેર બજારમાં વેચે અને શેર બજારમાંથી પ્રાપ્ત કરે. 9મું અને છેલ્લું નફાનો ઉપયોગ. મંડળીમાં નફાનો ઉપયોગ કાયદાની જોગવાઈઓને આધીન રહી સભ્યોને ડિવિડન્ડ આપવા અને સભ્યોના લાભાર્થે કરવામાં આવે છે. યાદ રાખજો, મંડળીનો હેતુ નફાનો ક્યારેય નથી હોતો, પરંતુ કાયદાની જોગવાઈઓને આધીન રહીને જે નફો મળે એ વર્ષે એકાદ વાર પોતાના સભ્યોને ડિવિડન્ડ સ્વરૂપે મંડળી આપી શકે છે. જ્યારે કંપની સ્વરૂપમાં નફાનો કેટલોક ભાગ સભ્યોને ડિવિડન્ડ તરીકે પણ વહેંચવામાં આવે છે. હા, જો પુનઃરોકાણ કરે તો ડિવિડન્ડ એટલા પ્રમાણમાં ન વહેંચાય, પણ જો પુનઃરોકાણ ન કરે તો કંપની પોતાના નફાનો ભાગ પોતાના શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે પણ આપી શકે છે. તો જેવી રીતે આપણે આગળના 2 તફાવત જોયા, એવી જ રીતે આ ચેપ્ટરનો છેલ્લો તફાવત મંડળી અને કંપની વચ્ચેનો. અહીંયાથી પણ મિત્રો ગમે તે 6 મુદ્દા આપણે યાદ રાખવાના છે. અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે. તમારી ચોપડીના પેજ નંબર 69 ઉપર મંડળી અને કંપની વચ્ચેનો તફાવત, એમાં અર્થ, હેતુ, સભ્ય સંખ્યા, સ્થાપના વિધિ, વહીવટ, શેર, શેરની ફેરબદલી અને સભ્યપદનો અંત, શેર મૂડી પર અસર અને નફાનો ઉપયોગ. તમને યોગ્ય લાગે એવા કોઈ પણ 6 મુદ્દા આમાંથી પણ આપણે તૈયાર કરવાના છે. પણ મેં તમને પહેલાં જ કહ્યું કે સૌથી અગત્યનો તફાવત જે છે એ 2જા નંબરનો છે, અને જેનું નામ છે જાહેર કંપની અને ખાનગી કંપની. વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર પૂરું થયેલું આપણે જાહેર કરીએ છીએ ત્યારે
તમારે સ્વાધ્યાયમાં પહેલા પ્રશ્નના 11 MCQ આપેલા છે, તો 11 MCQ લખવાના છે. બીજો પ્રશ્ન છે એમાં 11 એક વાક્યમાં જવાબ આપવાના છે, તો એ પ્રશ્ન પણ આપણે આખો હોમવર્કમાં લખવાનો છે. અને ત્રીજો ટૂંકમાં જવાબ આપો, એમાં 7 પ્રશ્નો છે, એટલે કે પ્રત્યેક 2 માર્ક્સનો એક, એવા 7 પ્રશ્નો. તો એ પણ તમારે હોમવર્કમાં લખવાનો છે. મિત્રો, ચોથો અને 5મો પ્રશ્ન ઓલરેડી તમે લખેલો હશે, પણ સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નનો 5મો એટલે કે 2 તફાવત છે, મંડળી અને કંપની, જે હમણાં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, અને ખાનગી કંપની અને જાહેર કંપની, જે ખૂબ જ અગત્યનો છે, આની આગળનો તફાવત. તો એ 2 તફાવત તમારે આજના હોમવર્કમાં લખવાના છે. અને એ સિવાય મેં કહ્યું એમ, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન એટલે 11 MCQ, સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન એટલે 11 એક વાક્યવાળા પ્રશ્નોત્તર, અને સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો, એના 7 પ્રશ્નોત્તર તમારે લખવાના છે. હવે પછીના સેશનમાં આપણે નવું ચેપ્ટર પ્રકરણ નંબર 7 શરૂ કરીશું. ત્યાં સુધી નમસ્કાર.